why developed countries are more and more happy in the comparison of undeveloped country. દુનિયાના વિકસિત દેશો અવિકસિત કે અલ્પ વિકસિત દેશો કરતા વધુ સુખી કેમ છે? એને ઘણા બધા કારણો છે, પણ સૌથી પહેલું જો મનગમતું મને કારણ હોય તો એ એક છે કે એ લોકો બહુ નૈતિક છે, મોરલ. દે આર વેરી વેરી ફેથફુલ ટુ ધેર વર્ક, ધેર ડ્યુટીઝ. એમના કામને બહુ પ્રેમ કરે છે અને કામમાં એ લોકો પુષ્કળ વફાદાર છે. બેઈમાની એમના કામમાં નથી, ફરજ પાલનમાં નથી. એટલે કોઈ જુએ કે ન જુએ પણ એ શ્રેષ્ઠ દેખાવ કરશે દરેક માણસ. બીજું કે એ લોકો શિસ્ત, ડિસિપ્લિન, કાયદા પાલન ચુસ્ત છે. 8 વાગ્યાની નોકરી શરૂ થાય તો એ 7:55 ટેબલ પર હોય. ક્યારે મોડા પડવાનું નહીં, વહેલા જતા રહેવાનું નહીં, અને જગ્યા પર બેઠા એટલે કામ કરવાનું. શહેરમાં ક્યાં પણ જુઓ, થિયેટરમાં જુઓ, મોલમાં જુઓ, રોડ ઉપર જુઓ, ડ્રાઇવિંગમાં જુઓ, ક્યાં પણ એ લોકો ક્યારેય કાયદાનો ભંગ કરતા નથી. શિસ્તબદ્ધ પ્રજા છે, અત્યંત વિવેકી છે, અત્યંત મેનર્સથી જીવે છે. એટલે પ્રોડક્ટિવિટી નામનો જે ખ્યાલ છે, ઉત્પાદકતા, એ આ દેશોની વધારે હોય છે. ભારતનો એક મજૂર 24 કલાકમાં જે ઉત્પાદન કરે એના કરતા 8 થી 9 ગણું ઉત્પાદન પશ્ચિમના દેશોના વિકસિત દેશના મજૂરો કરે છે. એન્ડ ધેટ ઇઝ અ પ્રોડક્ટિવિટી. આ એ દેશને આગળ જવાનું એક લક્ષણ છે. એના પછી મહત્વની વાત એ છે કે આ દેશોને રસ છે વિજ્ઞાનમાં, સાયન્સ, મેડિકલમાં, ટેકનોલોજીમાં, સ્પેસમાં. આ દેશ માણસ કરતા વધુ વિશ્વાસ યંત્રો ઉપર મૂકે છે. કોઈ ખૂણો એવો નથી જીવનનો કે જ્યાં યંત્ર ન હોય. અને એક વસ્તુ બહુ નિશ્ચિત છે કે યંત્ર એ માણસ કરતા વધુ ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ કામ કરશે. એટલે ઉત્પાદન પણ થશે અને ગુણવત્તા પણ જળવાશે. અને બધા જ યંત્રો છે ચારે બાજુ. એટલે ઉદ્યોગ અને ધંધા એ જ મહત્વની વાત, એ સિવાય બીજી કોઈ વસ્તુ નહીં. આખો દેશ ઉદ્યોગ અને બિઝનેસ ઉપર જ આધારિત છે. અને એકલો ધંધો અને બિઝનેસ ને ઉદ્યોગ એવું નહીં, પણ પૈસો, બજાર, માર્કેટ, પૈસો પહેલા કમાતા હોઈએ, નફો થતો હોય તો જ એ કામ કરવાનું, નહીતર બંધ કરી દેવાનું. આ દેશ પૈસા સિવાય કોઈ વસ્તુને મહત્વ નથી આપતું. એ પગાર હોય કે નફો હોય, મજૂરી હોય, પણ એને જ વફાદાર છે. મૂડીવાદી દેશો જે ઉદ્યોગ પ્રધાન છે, એટલે એ એમના દેશમાં 90% ધ્યાન ઉદ્યોગો ઉપર આપે છે. they are industrial country. એગ્રીકલ્ચર એ લોકોને પોતાની જરૂર હોય એટલું જ ખેતીવાડી કરે છે અથવા બીજા દેશમાંથી મંગાવી લે છે. ખેતી પ્રધાન નથી, ઉદ્યોગ પ્રધાન છે, નૈતિક છે, શિસ્તબદ્ધ છે, કાયદા પાલન જબરજસ્ત કરે છે. અને આ દેશોને ટેકનોલોજી, સાયન્સ, મેડિકલ, સ્પેસ માં એટલો બધો રસ છે કે આ દેશ વિકસે છે. હજી આપણે પૃથ્વી ઉપરની વ્યવસ્થા સરસ નથી ગોઠવી શક્યા અલ્પ વિકસિત દેશો. ત્યારે આ લોકોએ આ દેશ તો અદભુત રહેવા માટે પૃથ્વી પર બનાવી દીધો, બધી સગવડ છે જ, પણ હવે આ લોકો આકાશમાં આ સિવાય, પૃથ્વી સિવાય કોઈ ગ્રહ છે જ્યાં આપણે ભવિષ્યમાં જતા રહીશું, અહીંયા વસ્તી આટલી વધી છે તો હવે એ લોકો ચંદ્ર અને મંગળ ઉપર રહેવાનું વિચારે છે. હા, આ પશ્ચિમના દેશો પાસે છે ને વસ્તી નથી, જનસંખ્યા નથી, બહુ જ ઓછી છે, તો માણસની તકલીફ પડે છે.
તો એ માણસો માટે બીજા દેશના માણસો લાવવા પડે છે, એની પર આધારિત છે. બીજા દેશના માણસો એમના જેટલા સરસ છે નહીં, એમને મજા નથી આવતી, તો કામ કોણ કરશે પરફેક્ટ? તો એમણે રોબોટ બનાવી લીધો. હવે રોબોટ બધું જ કામ કરે છે, ઘરમાં, રેસ્ટોરન્ટમાં, થિયેટરમાં, ફેક્ટરીઓમાં, બજારમાં, મોલમાં, બધે જ માણસની જરૂર નથી, એક જ રોબોટ બધું જ કામ કર્યા કરે. અરે ઘરમાં પણ એ રાખી લેવા, એ બધા જ કામ ઘરમાં કરશે, તમારે નોકરની જરૂર નહીં. તો જે દેશ વિજ્ઞાન, મેડિકલ, તબીબી ક્યાં પહોંચી ગયું છે, એટલું બધું, કોઈ રોગને તો રોગ ગણતા નથી, પણ આ લોકો તો હવે વિચારે છે શા માટે માણસે 100 કરતા વધારે 200 વર્ષ 300 વર્ષ ના જીવવું જોઈએ. માણસના બધા જ અંગ બજારમાં મળે છે. એ આંખ હોય, કાન હોય, નાક હોય, આંગળીઓ હોય, અંગૂઠો હોય, ઢીંચણ હોય, પગ હોય, બધું જ મળે છે. બગડી જાય તો સ્પેર પાર્ટ, બગડ્યો એમ કરીને બગડી એને કાઢી કાઢો. બધું જ યંત્ર, બધા જ ઉદ્યોગો, બધી જ સગવડ ભોગવવાની, કશા વગર જીવવાનું નહીં. આ દેશમાં માણસ કરતા વધારે ગાડીઓ છે, પણ ગાડી હોવી અને ગાડીના તમામ નિયમો પાળવા, લાઇટના સિગ્નલ, પાર્કિંગ, ફૂટપાથ ઉપર ચાલવાનું, કશું કોઈ ક્યાંય નિયમ તોડતું નથી. એમને આ દેશો વિશ્વના શ્રેષ્ઠ દેશો નથી બન્યા. એ જાપાન હોય, એ અમેરિકા હોય કે યુરોપ હોય, વિશ્વનો શ્રેષ્ઠ દેશ બનવા માટે પાયો છે, હા, નૈતિકતા, મોરલ. આમ થાય, આમ ન થાય, અને જે ના થાય એ નથી કરવું. ભલે ચર્ચમાં ના જવાય તો ચાલશે, બાઇબલ ન વંચાય તો ચાલશે, પણ હું કામચોરી નહીં કરું, નિયમ નહીં તોડું, કાયદાનો ભંગ નહીં કરું. બહુ જ મેનર્સ વાળી પ્રજા છે. જો ભૂલથી છીંક ખવાઈ જાય તો તમને ડિસ્ટર્બ થયું ત્યાં સુધી એક્સક્યુઝ મી કે સોરી કહેશે. થેન્ક યુ અહીંયા તો કોઈ સ્માઇલ આપે તો પણ કહેવાય છે. આ બધું જ મેં વિસ્તૃત રીતે જોયું 15 મહિના અમેરિકામાં રહીને, અને ત્યારે ખબર પડી કે વિકસિત દેશો શા માટે વિકસિત છે અને આપણે હજી શું ખૂટે છે.